अब जो भी सुना है पता है पिघला अब जो भी हो बादल बन के पर्वत पर है छाना कंधों से मिलते हैं कंधे कंधों से આવો એવા અમેઝિંગ ટ્યુટરના નોલેજના ઝરણામાંથી ખોબે ખોબે જ્ઞાન રસ પી લઈએ. વિડિયો મસ્ત બનાવ્યો પાછળ હું પડ ગયો અમે કેર કીધું ઓકે સોરી ડિપ્લોમા વાળા જે વિદ્યાર્થીઓ છે તો ભાઈઓ અત્યારે આપણે જવાના છે કુડાસણ. સર બોલાવે છે અને સેમિનાર હોવાથી આપણે જઈએ છીએ કુડાસણ. અને અત્યારે બૂટ પહેરી લઈએ, શૂઝ પહેર રેડી તો થઈ ગયા છે, ખાલી શૂઝ બાકી છે. શું કેવું નરેશભાઈ? નરેશભાઈ તો મિત્રો પૂનમભાઈ આપણે જાય છે ક્યાં? કડી કલર કડી 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 કડીમાં ત્યાં આપણે આરતી ખડા આવવાના છે. આપણા સિવિલના એવા ગોડ બાદશાહ બાદશાહ સિવિલના બાદશાહ કિંગ મેકર ગોડ ફાધર બધું જ કહી ફાધર ઓફ સિવિલ એન્જિનિયર એક્સેટ્રા બરાબર. તો આજે લાઈવમાં પૂનમભાઈ એમને જોવાના છે. તો આપણે રિટર્નમાં પૂનમભાઈ આવે એટલે પછી પૂનમભાઈનો અનુભવ આપણે શેર કરશે આપણે બરાબર. અને બીજું ત્યાં જમવાનું એ બધું ફેસિલિટી છે. પૂનમભાઈ કહેતા હતા કે તમે ચાલો યાર, પણ અમે કીધું યાર હવે આટલા બધા ક્યાં જઈએ. લગભગ 300 ની આજુબાજુ છોકરાઓ બધા આવે છે. તો આપણે જઈએ ત્યાં આગળ અને જોઈએ લાઈવ. આજે આરપી રેથલિયા સર ને જોઈએ અને બહુ બધા સર આવવાના છે, મોટા મોટા અધિકારી. તો જઈએ આપણે ત્યાં જોઈશું. આરપી રેથલિયા સર અમે એન્જિનિયરિંગ કર્યું, ડિપ્લોમા કર્યું, 100 વર્ષ ભણ્યા ને તો એમની જ બુકોથી ભણ્યા છે આપણે. ખાલી આરપી રેથલિયા જ્યાં જાવ બસ આરપી રેથલિયા. અને અમે તો નોકરી લાગીએ તો આરપી રેથલિયાની બુક જ વાંચી મિત્રો. તો આજે એમને અમે લાઈવ દેખીશું અને જોઈએ આપણે અને આપણો અનુભવ કેવો રહ્યો એ તમને હું બતાવીશ. મારી સાથે અનુજભાઈ પણ આવે છે. તો અનુજભાઈ અહીંયા વેઇટ કરે છે. જો જઈ રહ્યા છે અનુજભાઈ. તો ફાઇનલી આપણે નીકળે જવા માટે અને ત્યાં જઈને તમને બતાવશું આજે સર એમ. તો ફાઇનલી આપણે નીકળી ગયા છે જવા માટે કુડાસણ. ઇન્ફોસિટી થોડું આગળ છે. તો જઈએ ત્યાં લોકેશન સરે મોકલી દીધું છે અને બહુ જ ઈચ્છા છે સરને જોવાની અને નીરજ સરને જોવાની અને આરપી રેથલિયા સરને જોવાની ખાસ બહુ જ. અને જોઈશું આપણે ત્યાં જઈને મજા કરીશું અને કેવો એક્સપિરિયન્સ રહે તમને શેર કરીશું. તો ચલો લેટ્સ ગો, આપણે જઈએ. તો બાઇક આપણે ત્યાં મૂકી દીધી છે અને અત્યારે અંદર જઈએ. તો લગભગ 6-7 વર્ષોથી એમની બુક વાંચતા હતા. એ આપણી સામે છે, જે સિવિલ એન્જિનિયરિંગના ભગવાન. તો જોઈએ અને એમની વાતો સાંભળીએ, એમનું માર્ગદર્શન આપણે લઈએ અને સ્ટડી ઉપર એપ્લાય કરીએ. તો ચલો જોઈ શકો છો તમે, બહુ જ બધી પબ્લિક અહીંયા આવેલી છે. આ બધા અમુક તો અહીંયા એન્જિનિયર ક્લાસ 1 ક્લાસ 2 અધિકારી અને ઓછો ક્લાસ 3 અધિકારી. તો તમે જોઈ શકો છો બહુ જ પબ્લિક છે. સીપીઆઈ વાળા કરતા 7ની સીપીઆઈ વાળો હોશિયાર હશે અને એ પહેલા ક્રેક કરવા માટે એલિજિબલ હશે એક્ઝામ. કારણ કે જીટીયુમાં 9-8 લઈ આવ્યા છે એવા બધાને જે હું મળેલો છું, એમનું નોલેજ છે ખાલી થિયરીઓ ગોખીને જ નોલેજ છે, પણ જે ફંડામેન્ટલી કન્સેપ્ચ્યુઅલ નોલેજ એ લોકોનું નથી. અને 7ની સીપીઆઈ વાળાએ પણ બહુ સરસ કામ કરે છે. એક સંસ્કૃત સ્લોગન કહે છે કે ભાઈ અમંત્રમ અક્ષરમ નાસ્તિ નાસ્તિ મૂલમ ઔષધમ અયોગ્ય પુરુષો નાસ્તિ યોજક તત્ર દુર્લભ. અમંત્રમ અક્ષરમ નાસ્તિ, કોઈ શબ્દ કોઈ અક્ષર એવો નથી કે એનો મિનિંગ. 18 થી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેમણે પાસ કરી છે. 1 લાખથી વધુ પ્રતો વેચાઈ ચૂકી છે. 2010 થી 2014 સુધી તેમણે બેંક ઓફિસર તરીકે સેવા બનાવી. થી વધુ વિદ્યાર્થીઓ જેમની પાસેથી 1,52,000 ફોલોઅર્સ છે અને યુટ્યુબ છે. આવો એવા અમેઝિંગ ટ્યુટરના નોલેજના ઝરણામાંથી ખોબે ખોબે જ્ઞાન રસ પી લઈએ. બધાને ખબર પડી જ ગઈ હશે કે અમે કોની વાત કરી રહ્યા છે. તો જોરદાર તાળીઓથી વેલકમ કરીએ નીરજ બરવાડ સરને. વિડિયો મસ્ત બનાવ્યો યસ. ફર્સ્ટ ઓફ ઓલ અક્ષય સર અને હોલિસ્ટિક પરિવારનો હું ખૂબ ખૂબ આભારી છું કે મને આજે આ ઇવેન્ટમાં અહીંયા બોલાયો. અને મારું જે મેઇન કામ છે એના પર હું ફોકસ કરીશ કે મેથ્સ અને રિઝનિંગનો તમારો જે ડર છે એ દૂર કરવાનો છે. અને ખાસ કરીને મને એવું કહેવામાં આવેલું કે જે ડિગ્રીના વિદ્યાર્થીઓ હોય છે એ ગણિતથી ભાગે છે,
રાઈટ. સો સોરી, ડિપ્લોમા વાળા, સોરી, ડિગ્રી વાળા પાછળથી હું પડે ઓય અમે ક્યારે કીધું. ઓકે સોરી, ડિપ્લોમા વાળા જે વિદ્યાર્થીઓ છે એ પર્ટિક્યુલર આ સબ્જેક્ટથી દૂર રહેતા હોય છે કે ભાઈ મેથ્સ રાઈટ. તો એની જ વાત કરવા આવ્યો. અને જે કંઈ તમને કોન્ફિડન્સ થોડો અપાઈ શકો અથવા તો સબ્જેક્ટની તૈયારી કેવી રીતે કરવી. આમ તો સબ્જેક્ટ તૈયાર કરવા માટે 3 મહિના જોઈએ છે મને, પણ એ 3 મહિનાની વાત મારે અત્યારે 10-15 મિનિટમાં કરવા. फाइनली मेरे भाई हम आ चुके हैं अभी यहाँ पे एंड थक गए हैं. તો ફાઇનલી ભાઈઓ આપણે આવી ગયા છે રૂમ પર અને અત્યારે અને ત્યાં આગળ જે સર આવેલા હતા આરતી રથેલિયા સર, એમને બહુ જ સારી રીતે માર્ગદર્શન આપ્યું હતું. અને બધું તો હું એક ઉતારી નહીં શક્યો કારણ કે મારે સાંભળવું હતું ને ત્યાં આગળ, એટલે બધું ઉતારી નહીં શક્યો બ્લોગ એમ. અને જેટલો ઉતાર્યો તમને મેં આપ્યો છે જોઈ લેજો. અને બહુ જ સારી રીતે સર અક્ષય સર ભણાવે છે અને એમની ટીમ પણ બહુ જ સરસ ભણાવે છે. બહુ જ સારી રીતે એક્સપ્લેન કરી અને સમજાવે છે અને ટુ ધ પોઈન્ટ જે ગવર્મેન્ટ એક્ઝામ પૂછાય છે એટલું જ ભણાવે અને બહુ જ સારી રીતે ટીપમાં ભણાવે. તો તમે જોઈન કરી શકો છો એમના ક્લાસ 3 માટે અને ઓલસો ક્લાસ 2 માટે, ક્લાસ 1-2 માટે પણ. તો જોઈ શકો છો. અને આપણે આવી ગયા છે રૂમ પર અને મારું થોડું અધૂરું કામ હતું રેન્ડરિંગ કરવાનું. મેં જે ડ્રોઈંગ પ્લાન બનાવ્યો હતો ને એ ફાઇનલી હું રેન્ડરિંગ પર મૂકીને જતો રહ્યો હતો લેક્ચર જોવા માટે. તો ફાઇનલી રેન્ડરિંગ વોક વ્યૂનું રેન્ડરિંગ થઈ ગયું છે. તો તમને હું બતાવું એ અને પછી આ બ્લોગને આપણે પૂર્ણ વિરામ આપીએ. તો જોઈ લો તમે. સ્ટાર્ટ કરવું જો. તો ફાઇનલી આ બ્લોગને આપણે એન્ડ કરીએ. મળે નવા બ્લોગમાં આવા જ બ્લોગ જોવા માટે આપણે લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબ કરી દો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.